વિડીયોનો લાભ આપી. વિડીયોવાળા કે તમે જ્યાં જાઓ ને ત્યાંથી દાદા અમને મોકલતા રહી ગયો, તમે શું કરો છો? બરાબર. આ ગામ સેલણકા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. લાલજીભાઈ ગોબરભાઈ માંગરોળિયાની આ વાડી છે, બરાબર. ઘરની સાથે જ વાડી છે સીધી. એટલે અત્યારે અમારે જો અમારા જમાઈ સહિત અમારા મથુર પટેલ સાથે અમે બધા મોજ માણીએ છીએ. કેવી આંબળા પાડ્યા આગળ ઉપરથી, ટમેટા ખાધા અને હવે શાંતિથી આ બગીચામાં બેઠા છે. પછી તમારે મોકલવાનું છે ને? હા, પછી બાપાઓને બધાને મોકલવાનું. 149 બાપા છે. હા, એટલે બધા પણ વાપરતા એ બધા વાપરે. કોઈ છોકરાને પછી કે ખોલી દેતો આમાં, જોઈ લે ખોલી. એમ થાય. 2 દિન રજા ગઈ ને, સોમવારથી ચાલુ થાય પાછું. આ લાલજીભાઈની સીતાફળી છે, જે મોટા મોટા સીતાફળ આવે ને એમણે એક લાઈન બનાવી છે આખી. એટલે આ સરસ મજાની સીતાફળી. આ પણ સીતાફળી. અને આ અલગ અલગ ટાઈપની જમરૂખી છે. લાલ કલરની પણ છે, સફેદવાળી છે, જેને આપણે દેશી કહીએ. અત્યારે જો આમાં જમરૂખ લાગેલા છે. જો આ સરસ મજાની આ જમરૂખ બધા લાગેલા. જો ફર્સ્ટ ક્લાસ. એટલે આજે મોજ કરો આવ્યા સેલણકા. કાલે પછી એક પ્રસંગમાં જવાનું છે. આ મારા મામાનું ગામ છે, મામાનું ઘર છે, મામાની વાડી છે. આ નાળિયેરી. આ બગીચામાં દરેક ટાઈપના ફળા વૃક્ષો છે. આંબળીથી માંડી 2 ટાઈપની આંબળા છે, ચીકુ છે, પપૈયા છે, મીઠો લીમડો છે, જમરૂખ છે, લીંબુ છે, ટમેટી છે. લાલજીભાઈ એમ કહે છે કે અમારે કોઈ દી ફ્રૂટ બહારથી અમે લાવતા નથી, અમારે ઘર પૂરતું બધું આ બગીચામાંથી મળી રહે. એટલે અને આ બધું એમનું વાવેતર કરેલું ઘઉં બધા. આ કોબી ઘેર જ બનાવેલી. જો અને ગાયનું ઘાસ. ગાયો પણ 2 રાખે છે. ગાયોને ઘઉં ખવડાવવા માટે ઘાસ. આ ઘાસ છે જો. એટલે બધી ટાઈપનું. આ બીટ છે. આ બીટ આપણે સુરતમાં આવી ત્યારે આપણે માણસોને ખાવા માટે આ બીટ આપણે માર્કેટમાંથી લઈ આવતા હોય છે. અને બીટનું જ્યુસ વગેરે સલાડ બનાવતા હોય છે. અહીં લાલજીભાઈ પોતાના ખેતરમાં આ બીટના ઘણા બધા કેરાઓ વાવ્યા છે. અમે પૂછ્યું કોના માટે, તો કે ગાયો માટે. એટલે ગાયોને બીટ ખવડાવે છે. કોને?
એ ગાયોને બીટ ખવડાવે. ગાયોનો બીટ માટે સ્પેશિયલ જો આ બહુ મોટો કેરો, આ ગાયો માટે સ્પેશિયલ સરસ મજાનો કેરો. પછી આ લસણ પોતે ઘરે જ બનાવે છે બધી વસ્તુ ટોટલી. આ બધી વસ્તુ ખાવા પીવાની બધી ઘરે જ બનાવે છે. આ મેથી આપણે ભજીયા કરવાનો હોય ત્યાં પાલકનો આધાર લેવો પડે. અહીંયા ઓરિજિનલ મેથી જો આખો કેરો, લસણ, મેથી, ઓલી બાજુ બધા ઘઉં. સરસ મજાની મામાની વાડી. પહેલી બાજુ ગાજર, ગાજરનો ક્યારો પણ છે. અહીં કોઈ વસ્તુ ઘટતી નથી ખાવા પીવાની, બધું ઘરે બનાવે ઓર્ગેનિક, કોઈ પ્રકારની દવા નાખ્યા વગર. આ બધા ઘઉં. આખો બગીચો. જો સરસ મજાનો વિડીયો ઉતરી ગયો ભાઈ તમારા ખેતરનો. જો આ દવા વગરની કોબી, નકર કોબી તો ખવાય જ નહીં, કારણ કે પાંદડે પાંદડે દવા. આ વગર દવાની એક લાઈન બનાવી દીધી છે. ખાવી હોય તો આવજો શેણકા. આ સરસ મજાનો બગીચો. જો આ અમારા લાલજીભાઈ, આ અમારા મથુર પટેલ અને હું. ચાલો સરસ મજાનો ઉતરી ગયો. ભલે બાપા બોલે જો. હા, મોકલી દો તમારા ગ્રુપમાં. આ લાલજીભાઈ આ વર્ષે અલગ અલગ ટાઈપની જે કલમ આવે ને કેરી, એનું અહીંયા વાવેતર કર્યું છે. અને એ એકદમ જગ્યા ઓછી રોકે અને થાય સારી. કઈ કઈ છે લાલજીભાઈ કેરી આ બધી? રત્નાગીરી છે, આમ્રપાલી છે, લંગડો છે, દશેરી છે, દૂધપેંડો છે, રાજાપુરી છે, અમૃતાંગ છે અને તોતાપુરી. જો આટલી 7-8 જાતની જે જાતની કેરી છે ને એ બધી કલમો વાવી છે. અને આ એક એનો આ વર્ષે જ વાવી છે. જો આ સરસ મજાની ઉજરી ગઈ. જો મસ્ત કલમ. અને આને અંતર ઓછું જોઈએ. આ કેરી બધી અંતર તો વધારે જોઈએ, પણ આપણે હવે આ ટૂંકે અંતરે વાવે છે ને એટલે એ પ્રમાણે કટિંગ થાય ને. હા, ટૂંકે અંતરે વવાય ને કટિંગ થાય એમ કે છે અમારા લાલજીભાઈ, કે ટૂંકે અંતરે પણ થઈ શકે, કટિંગ થાય એટલે વધારે જગ્યા ન જોઈ. આ બધી કલમો એવી છે. અને લાઈન જ હતી. આ આપણો રાજાપુરી, આ દક્ષિણ ગુજરાતનો રાજાપુરી. રાજા બહુ સરસ કેરી. બે નીકળી ગઈ. અને આ જો ઓર્ગેનિક જો મેથી. અહીં જો જ્યાં જો ત્યાં તમને બધી દવા વગરની મેથી જોવા મળી. જોઈ લ્યો. અને આ બધી ચીકુડી છે જો 12 માસ. ચીકુ લેવાનો પડે, જામફળ લેવાનો પડે, કેરી નો લેવી પડે, પોપૈયા લેવાનો પડે. પછી હમણાં બીટ બતાવ્યા એ અમારે તો બધા ખાવા માટે ત્યાંથી જ્યુસ કરવા માટે માર્કેટમાંથી લઈ આવે. અહીં તો ગાયોને ખવડાવવા માટે બીટ બનાવ્યા લાલજીભાઈ. જો મેં તમને આગલા વિડીયોમાં બતાવ્યો હતો ને. બોલો, એટલે બીટ પણ ગાયને ખવડાવે અને આપણે માણસોને સુરતમાં બીટ ખવડાવે. આ સરસ મજાની ચીકુડીઓ જો
ચેક દેખાતા હતા ને આ રહ્યા. જો આ ચીકુ અત્યારે આવવા માંડ્યા છે. 12 માં ચીકુ આવ્યા. આમાં બહુ લાગે છે, જો ઓલામાં. હવે આ મને નામ નથી આવડતું આનું ઘઉંનું. આ લાલજીભાઈના ઘઉં છે. નવી વેરાયટી છે આખી. ઘઉંનું નથી, બીજા. નવી વેરાયટી લાવ્યા છે અમારા અનિલભાઈ. લાલજીભાઈના દીકરા રહ્યા ને એ ભણેલા ગણેલા છે એટલે બધું આવું ગોતે રાખે ને સંશોધન કરી રાખે. આમ છે ખરેખર આવું, પણ આમાં છે ઓલો. ભેળસેળ છે આમાં. જો ઓલા છે ને ઘઉં બધા હારા હા એ જે ભમરે છે હા, એ ભમરે અને આમાં છે. ડુંડા હા, આવી એ જાય. જે છે ને, ભેળસેળ છે એ એ ડુંડો ઓલા આવી છે, એ બીજા છે. જાય. એ બીજા પણ એટલું ઘર ઘરાવ બીજામાં એટલું તો થવાનું જોઈએ ને. ભલગામથી લેવા છે. એમ તો ખાતા હારા. આમ હાવ 100% original નહીં ને. 70% આ ચીકુડીમાં તો લોમ ઝૂમ ભર્યા છો. સરસ મજાના ચીકુ. આ બધી મોટી મોટી કલમો. બહુ સરસ બગીચો છે ઘરની બાજુમાં. આ ગાજર આપણે સલાડ કરવા માટે ને ખાવા માટે યુઝ કરવા માટે લઈ આવીએ. અહીંયા ગાયને ઘાસ તરીકે આ ગાજર બધા વાવેલા. જો લાંબો લાંબો કેરો. આ બધી ઘાસ ખવડાવવા માટે. અને આ ઘરની દીવાલ. જો આ પોપૈયા. જો કેમ છે પોપૈયા. જો પોપૈયા પણ લેવા ન પડે. પોપૈયા પણ સરસ મજાના આખા છોડની અંદર ભરેલા. જો ગમે તે લઈને આટા મારો નહીં એટલે આ તો હસોડે ખડી ગયું. આ બીજા નહીં નડે પછી સમજ્યા. હા ઉભા રે, હું લેતો આવું તને. અહીંયા આ પાકી ગયું. આ છે ને આ જો કચરો ઘરી ગયો અંદર. આ બધા નડે પછી. જો અત્યારે જો ઉતારે. જો આવા મળે સુરતમાં એકદમ પાકલ. જો અત્યારે મારા હાથથી મેં ઉતાર્યા. બોલો એટલા સરસ પોપૈયા ઘેરે ખાવા. સેટુર, હા. હમણાં તમે જોતા હતા ક્યાં પોપૈયા ઉતારતા હતા અહીંયા. આ હમણાં તાજું પોપૈયા. મોબાઈલ હેઠળ રાખો તો આવે. હે ભાઈ એમ. હા જો અનુભવી મળે છે. આ પાકેલું પોપૈયો હાથમાં જો અત્યારે ઘરેથી તૈયાર કરીને આપી ગયા. હમણાં લાલજીભાઈ ઘેરે આપી આવ્યા હતા પોપૈયો. અને આવા તમને સ્વાદ મળે ક્યાંય સુરતમાં? બોલો. એટલે પાછો આ વિડીયો ચાલુ કરવો પડ્યો. મીઠું એવું હે સારું. મીઠું બહુ. જો આવી રીતે. એટલે હા નકે વૃક્ષ ઉપર પાકે ને એ એટલું મીઠું ન હોય. આ મીઠું છે. મીઠું સારું છે. આ ઓલા નથી સમજે, દેશી છે આપણે. ઓલા નથી આવતો, ઓલા એ નથી. નાખો મોઢા. હા ઓરિજિનલ ખાઈ જો. કેવું લાગે છે? ઓરિજિનલ મીઠું બહુ સ્વાદ વાળું. ખા લ્યો જ એક ફોડું મૂકોજી મોઢામાં. અરે વાહ લાલજીભાઈ કેવું લાગ્યું? મીઠું તો ખરેખર. મને એમ હતું કે પાકેલું તાત્કાલિક નહીં લાગે સારું. આ બધા ભાગમાં ભાઈ નસીબમાં હોય તો મળે આ બધું. નકર અમે અહીં કઈ ધારી નહોતા આવે કે પોપૈયું અમને મળશે શેણકા. પણ મળ્યું એમ. દસ મિનિટ પહેલાં ઉતાર્યું આ અને 10મી મિનિટે અહીં ડીશમાં આવી ગયું. બોલો
આજે તારીખ 24/12/2023 રવિવાર માગસર સુદ તેરસ સંવંત 2080 ગામ કુબા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ રવજીભાઈ કાનજીભાઈ મોણપરાની વાડી આ મોટાભાઈ બેઠા છે બધી ખેતી સંભાળે છે ઊભા છે આમાં ભીનું આ ઘઉંનું વાવેતર કર્યું છે ખડ નથી લ્યો દવાઓ છાંટી દવાઓ નહીં છાંટાઈ નથી પેલા નીંદ દેવા હે હવે આમાં તો અત્યારે જ નથી એમ હવે ઢકાઈ જાય વિસાવદર બગસરા રોડ ઉપર આ ખેતર આવ્યું એટલે વાહનો ધીમે ધીમે નીકળે એટલે ભાઈ સીણા વેવા લાગે હે અડી ગયા જો અહીં તો આ તમારે ઉનાળો છે તો હા હળી એટલે ખાતર તો મળે જ રાખે હે એ તો બધું હળી જાય 3 મહિના જાય ને રેડી થઈ જાય આ ઘઉંનું વાવેતર કરેલું છે ચાલો લે જય ભગવાન હવે રોજડાની અંદર લાગે કે નહીં ખાતું નહીં હોય હે રવજીભાઈ કાનજીભાઈ મોણપરા ગામ કુબા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ આ હમણાં જો એ ઘઉંની ખેતી હતી આ અત્યારે એરંડાની ખેતી જો એરંડા મારા કરતાં ઊંચા થઈ ગયા એટલા ઊંચા સરસ એરંડી છે જો બધી એરંડાની ખેતી જોવા આવ્યા હતા જો અહીંયા જો કેટલું ઊંચું જો આ વિસાવદર બગસરા રોડ વાહનો બધા જાય નીકળે
એટલે આના અહીં તો એના કેટલા મોટા અહીંયા આ ડ્રીપ ઇરિગેશન છે ભાઈ બધી આ વાલ છે ડ્રીપ ઇરિગેશન આ તો બહુ મોટા જો હે તો એનો પાણી જોઈએ એમ થાય ને વધારે તો તને પાણી મળ્યું એટલે આ વર્ષે બહુ સારા તો પાણીમાં મેળા નહોતો આવતો પાળા બાળા નહોતા કાંઈ એટલે હોરું ને પાણી વાળો ને સારું આ બધી એરંડી આ શું લાગ્યું રોગ હા જો તો પેલા ઈયળ આવી હે ઈયળ આવી ગયો તો એને શું થાય દવા એવું દેખાય જો આમ બધામાં ક્યાંક ક્યાંક હે જો આમાં જીવાત જો મરી ગયેલી છે કે બધામાં લૂમમાં છે જો કાળી જીવાત જો આ બધી એને શું થાય એમ કાંઈ નથી મોર હુકાનો પેલાનો મોર હોય ને હુકાઈ ગયો જો ચાલુ થઈ ગયો છો બોલતા રહી ગયો આજે કુબા ગામનું બસ સ્ટેન્ડ છે અને આને કયું નામ આપવામાં આવ્યું છે તારાપુર ચોકડી તારાપુર ચોકડીમાં જેટલો ભરાવો થાય ને એટલો જાય કુબા દેસાઈ વડાળા સુખપુર રબારિકા શેરણકા એના બધા જો આ કેટલા લોકો મૂકવા આવ્યા જો આ બધા આ ટ્રાફિક જામ જો આ ગાડીઓ બધી જાય ને જો આ છોકરા જો આ બધા મૂકવા આવ્યા જો આ અમારા ગાંડુભાઈ જોઈ આ અમારા કિરીટભાઈ જો ને આ અમારા મનોજભાઈ છે ભાવેશભાઈ છે પછી અમારા વૈદિક કુમાર છે આ બે છોકરીઓ છે જો આટલા બધા આ ગાડીઓ જો આટલી આ બધી ગાડી મૂકવા આવી જો આ બધું જો આ કુબા ગામનું બસ સ્ટેન્ડ છે ભાઈ જો આ ગાડીઓ અહીં કેટલી નીકળે જો કુબા ગામનું બસ સ્ટેન્ડ છે તારાપુર ચોકડી છે આનું નામ ઉપનામ આ આજુબાજુના ગામડાના બધા અહીં કેટલી બસો 12 બસ નીકળે 10 થી 12 બસ આ રોડ ઉપર જો આવી ગાડીઓ છે આનો તો પાર જ નથી હા અને આ કૂતરા તો આવેલા આવે ટેણિયા હાલે અમે તો અવાજ હોય કે નહીં ગાડી જાય એને લઈ લે ગાડીઓ છે જો આપી